તો ફાઇનલી સાનિધ્યમાં પહોંચી ગયા બારજા કુંકામેળના સાનિધ્યમાં। તો જોઈ શકો છો ઘણી બધી ભીડ છે અને પબ્લિક પણ ઘણું બધું છે। તો અમારા સાનિધ્યમાં પહોંચી ગયા ને ઓરી ટોરી फाइनली बारजा पहुंची गया ने अहिया જોઈ શકો છો સજા દેખાતી માં કુંકામેળના રામ માળી રામ જે કુંકામેળમાં કુંકામેળના સાનિધ્યમાં જવું છે। હોળી ધૂળેટીના તહેવારોમાં કુંકામેળના દર્શન થાય એવા આપણા ભાયક કહેવાય ને તમારા પણ ભાયક કહેવાય। આ દર્શન થશે તો તમારે અમારે બ્લોક વિડીયોની અંદર બની રહેશે। તો બધા તૈયાર છે તો જોઈ શકો છો માસી અને કેસર ને ગાયત્રી દીસુ તો રિક્ષામાં અગો બેસી ગયા છે અને આપણે પણ રેડી જ છીએ। તો હોળી ધૂળેટીના તહેવારોના દર્શન કરવા એ આપણો ભાયક કહેવાય અને ચલો બને રહેજો બ્લોગ વિડીયોની અંદર। તો જય માતાજી જય કુંકામેળીમાં। તો જય કુંકામેળીમાં રિક્ષા હજુ ભરાય છે જોઈ શકો છો। દીસુ અમારે દીસુ આવી ગયા છે માસી અને ભાऊ જો કુંકામેળીમાં તો કુંકામેળીમાં જવાની એમને પણ ખબર જ છે કે આપણે કુંકામેળીમાં જવાનું। તો રિક્ષા રેડી થઈ જઈને હવે શિયાળ મારવાની તૈયારી છે। તો જય કુંકામેળીમાં તમારી દયાથી તમારા જય મા મેળી રામ માળી રામ જય કુંકામેળીમાં। ચાલો બારેજા ધામ તો કન્ટિન્યુ બની રહે। જય માતાજી। તો ફાઇનલી બારેજા પહોંચી ગયા અને અહીંયા જોઈ શકો છો સજા દેખાતી માં કુંકામેળના સાનિધ્યની। તો સાનિધ્ય સુધી પહોંચી ગયા છે અને ઘણું બધું પાર્કિંગ છે અહીંયા। તો ગાડીઓ પાર્કિંગમાં લગાવેલી છે અને સામે ધજા દેખાય ત્યાં સાનિધ્ય છે। તો રિક્ષા આપણે પાર્કિંગ કરી નાખી છે ને હવે જઈશું ત્યાં તો તમને દર્શન કરાવીશું અમે પણ દર્શન કરીશું હોળી ધૂળેટીના તહેવારના દર્શન। તો ચાલો બને રહેજો કન્ટિન્યુ જય કુંકામેળીમાં રામ માળી રામ જય બુચરમાં। તો હવે બસ થોડુંક જ બાકી છે ને પબ્લિક પણ આવર જવર થાય છે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક અને હવે જેમ જેમ જઈશું તેમ પબ્લિક પણ ઘણું બધું આવશે। તો જય માતાજી। તો ફાઇનલી સાનિધ્યમાં પહોંચી ગયા બારજા કુંકામેળના સાનિધ્યમાં। તો જોઈ શકો છો ઘણી બધી ભીડ છે અને પબ્લિક પણ ઘણું બધું છે। તો અમારા સાનિધ્યમાં પહોંચી ગયા ને હોળી ધૂળેટી તહેવારના દિવસે એટલે કે તહેવારોમાં દર્શન કરવા આપણા ઘણું બધું પબ્લિક દર્શન કરવા આવ્યું છે। दिसो हाय क्या दिसो जी 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 जय कूंकामेळी राम माળી राम हाय कर हाय हाय कर जो राम माળી राम जय कूंकामेळी चलो आगे दर्शन कराइए તમને। तो गाड़ी तो हवे मोड़े चालू थशे पण जोई शको छो पब्लिक तो पण घणुं बधुं छे ने हवे तो सानिध्यमां पग मूकवानी पण जग्या नहीं होय। तो सानिध्यमां मां कूंकामेळीना आशीर्वादना कूंकामेळीना दयाथी पब्लिक जो केटલું આવે છે। तो सानिध्यमां पूरी लाइनमां ઊભું છે નીચે જવા માટે પણ આપણા પ્રસાદ પણ ચાલશે। તો જય કૂંકામેળીમાં જય કૂંકામેળીમાં। तो मित्रों सानिध्यમાં આવો એટલે આ ધજાના દર્શન કરો તો તમારું ધન્ય થઈ જાય। તો ધજાના દર્શન થાય એનો ભાયક છે। બાકી અહીંયા આવો બહુ કેમ કે તમારી કિસ્મત હતો જવાય બાકી અહીંયા ના હોય। તો કરી કે જો આગળ અહીંયા એ કરી જે કરે दिसुए जे करियो बुक जमा करवानी है एनी लाइन है। तो मित्रों कूंकामेळी मना दर्शन कर लेजो જોઈ શકો છો ये दर्शन કરવા માટે ઘણું બધું બાધા કરવા માટે ઊભું છે અને બીજી સાઈડ પણ દર્શન કરવા માટે જોઈ શકો છો એ બાજુ પણ ઘણી બધી લાઈનો છે અને આપણા માટે પણ ઘણી બધી લાઈનો છે। जयराम लखवाणी तो पब्लिक घणुं बधुं छे अने जमा करवा माटे पण घणी बधी लाइन देखाती छे। जयराम लख तो रविवाરના દિવસે ફરી ધજા ચડતી તમને જોવા મળશે જોઈ શકો છો। तो फरी धजा चढ़ती चलो लाइव में बताइए फरी रविवार में धजा चढ़ी है
એ પણ દર્શન કરીએ આ રવિવારની ધજાના. તો આ રવિવારે અહીંયા ધજા 52 ગમી ધજા ચડાવતા હોય છે. હજારોથી વધુ પબ્લિક જમતો હોય છે પ્રસાદમાં. કુંખામેળના સાનિધ્યમાં જોઈ શકો છો. મોડા સુધી ચાલુ રહેશે. લોકો દૂર દૂરથી આવશે એમના માટે પણ છે. ફૂલ સેવા છે કુંખામેળના સાનિધ્યમાં. તો આ કુંખામેળના સાનિધ્યમાં લોકો દૂર દૂરથી આવતું હોય છે અને અગાઉ પણ આવીને દર્શન કરવા માટે તો લોકો ચાલતા પગપાળા આવતું હોય છે. તો કોઈ રવિવાર ભરવા આવતું હોય તો કોઈ તો પબ્લિક ક્યાં ક્યાંની ભૂલી ગઈ છે. તો આ સાનિધ્યમાં કુંખામેળના સાનિધ્યમાં લાઈવ ધજાના દર્શન કરીએ. ચલો આપણે ત્યાં જઈએ. તો જોઈ શકો છો લાઈવ ધજા ચડી રહી છે. માં કુંખામેળના દર્શન તમને લાઈવ થશે અને આ ધજાના લાઈવ આપણે દર્શન કરી શકીશું. તો આપણા ભાયક કહેવાય, તમારા પણ ભાયક કહેવાય. તો લાઈવ દર્શન તમે જોઈ શકો છો. તો જય કુંખામેળમાં રામવાડી રામ, જય બહુચરમાં. માતાજીના આશીર્વાદમાં માતાજી જય હતી. આ ધજા ચડી રહી છે. 52 ગજની ધજા ચડી રહી છે. તમારા મારા દયા અને માની દયા છે તો આપણા ઉપર કે આપણે લાઈવ દર્શન થાય. એ પણ હોળી ધૂળેટીના દિવસે તહેવાર ઉપર. તો જય કુંખામેળમાં રામવાડી રામ. બારેજા ધામ કુંખારમેળી રામવાડી રામ. તો સૌ કોઈને દર્શન થઈ ગયા હોય અને અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલમાં માતાજી કુંખામેળના જેટલી વાર રવિવાર આવી એટલી વાર બ્લોગ પણ આવતા રહે છે. તો તમને પણ દર્શન થાય, અમે પણ દર્શન કરી દઈએ છીએ. તો દર જગ્યાએ જ્યાં સ્થળ મોટા મંદિર હશે ત્યાં હવે આ બ્લોગ બનાવીશું. તો જય માતાજી, જય કુંખારમેળીમાં. ચાલો ફાઇનલી આપણે ઘરે પહોંચીએ. કુંખામેળના દર્શન કર્યા અને પરિવાર બધા ઘરે આવીએ દીશુને. તો દીશુ જોઈ શકો અને અજયભાઈ દીશુ અને બધો પરિવાર બહાર બેઠો છે. વધવાનું કામ ચાલુ દીશુ આવી ગયું. કુંખામેળના દર્શન થઈ ગયા અને તમે પણ દર્શન થઈ ગયા. જય માતાજી, જય કુંખામેળી. ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો. જય કુંખામેળીમાં, જય માતાજી.